ટૂંક સમયમાં જ પુરુષોત્તમ માસ આવી રહ્યો છે, તો આ દિવસોમાં બધા વ્રત તો કરશે જ. તો આજે હું ઘણા દિવસો સુધી સારી રહે એવી રાજગરાની કડક પૂરીની રેસીપી લાવી છું. આ ફરાળી પૂરી બનાવવામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ આવે છે કે જ્યારે આપણે એને તળીએ છીએ ત્યારે ખૂબ જ તેલ પીવે છે. તો આજે હું એવી રીત દેખાડીશ કે રાજગરાની પૂરી એકદમ ક્રિસ્પી, કડક અને તેલ ભરાયા વગરની થશે અને દિવસો સુધી સારી રહેશે. વ્રતના દિવસોમાં રાજગરાનો લોટનો ખાસ ઉપયોગ કરવો, કારણ કે આ એક શાહી અનાજ છે. રાજગરાનું સેવન આપણા માટે ઘણું ફાયદાકારક છે. તેમાં ભરપૂર પૌષ્ટિક તત્વો રહેલા છે. તો પૂરી બનાવવા માટે મેં અહીં રાજગરાનો લોટ લીધો છે. હવે લોટ બાંધવા માટે કોઈ એક વાટકી સેટ કરી લેવી. તો અહીં મેં એક વાટકી લીધી છે. આ વાટકી મુજબ જ બધું માપ લેવાનું છે. તો સૌથી પહેલાં મેં અહીં 2 વાટકી લોટ લઈ લીધો છે. આટલા લોટમાંથી આપણે જેટલો જોઈતો હશે એટલો આપણે લોટનો યુઝ કરીશું. તો હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે. તો જે વાટકી સેટ કરી છે એ એક વાટકી ભરીને આપણે પાણી ગરમ કરીશું. હવે આ પાણી ગરમ થવા લાગે એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એટલે કે જેટલી આપણે એક વાટકી પાણી લીધું છે એ પૂરતું જ મીઠું ઉમેરીશું. સાથે અડધી ચમચી જેવું જીરું ઉમેરી દઈશું. પૂરીમાં આપણે મરી પણ ઉમેરવાના છે, પણ અત્યારે નહીં ઉમેરે, કારણ કે પાણીમાં મરી ઉમેરવાથી પૂરીનો કલર કાળો થઈ જશે. તો માત્ર 1 જ મિનિટમાં પાણી છે એ ઉકળવા લાગ્યું છે અને મીઠું અને જીરું સારી રીતના મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આમાં લોટ ઉમેરીશું. આ લોટનું આપણે ખીચું બનાવવાનું છે. રાજગરાનો લોટ છે એ પાણી ખૂબ જ ઓછું પીવે છે, એટલે અહીં મેં 1 જ વાટકી પાણી લીધું છે. તો આ 1 વાટકી પાણીમાં 1 વાટકી લોટ સમાઈ જશે. તો લોટને ઉમેરી ફટાફટ વેલણથી મિક્સ કરી લઈશું, એટલે ગાંઠા ન પડે. તો આપણે અહીં માત્ર મિક્સ જ કરવાનો છે, વધારે વાર બાફવાનો નથી લોટને. તો હવે બધું ફટાફટ મિક્સ કરી લઈશું. આવી રીતે કરવાથી જ્યારે તમે લોટ બાંધશો ને તો રાજગરાના લોટમાં એક જાતની ચીકાશ પણ આવી જશે અને તમે પૂરી બનાવશો ને તો એની જે બોર્ડર છે એ ફાટશે પણ નહીં અને એકદમ સરસ પૂરી તૈયાર થશે. હવે તમે અહીં જોઈ શકો છો બધો લોટ સરસ રીતના મિક્સ થઈ ગયો છે. તો લોટ અહીં ઢીલો જ છે, બહુ વધારે કઠણ નથી. અને બસ માત્ર મિક્સ જ કરીને આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું. હવે થોડું ઘણું ઠરી જાય પછી આપણે એને એક વાસણમાં લઈ લઈશું. તો અહીં લોટ થોડો ઘણો ઠરી ગયો છે, તો આપણે ઉખેડી લઈશું અને જે વાસણમાં આપણે લોટ બાંધવાનો છે એમાં લઈ લઈશું. હવે તમે અહીં જોઈ શકો છો આ લોટ છે એ એકદમ ઢીલો જ છે. હવે આ લોટમાં સમાય એટલો આપણે લોટ આમાં ઉમેરવાનો છે. તો અહીં આપણે બીજી વાટકીમાંથી અડધી વાટકી લોટ ઉમેરી દઈશું. વધારે પડતો નહીં ઉમેરી દઈએ, પહેલાં જેમ જેમ મિક્સ થતો જશે એમ લોટ ઉમેરીશું. આપણે અહીં જીરું અને મીઠું તો ઉમેરી દીધા છે, પણ થોડુંક મીઠું ઉમેરીશું. આપણે જેટલી અડધી વાટકી લોટ ઉમેર્યો એટલા ભાગનું મીઠું ઉમેરીશું. તો સૌથી પહેલાં તો આપણે મરી ઉમેરી દઈએ. તો અડધી ચમચી જેટલા મરી ઉમેરીશું અને થોડુંક જે ઘટતું હતું એટલું મીઠું ઉમેરી દઈએ. હવે બધું સારી રીતના મિક્સ કરી એકદમ કઠણ લોટ બાંધવાનો છે. આ લોટમાં જેટલો કોરો લોટ સમાય એટલો ઉમેરીને તમારે એકદમ કઠણ લોટ બાંધવાનો છે, જરાય ઢીલો લોટ રાખવાનો નથી. તો આ લોટમાં મેં અહીં અડધી વાટકી જેટલો લોટ ઉમેર્યો છે, એટલે કુલ અહીં આપણે 1.5 વાટકી જેવા લોટનો ઉપયોગ કરીશું. હા, 1 ચમચી તમારે વધતું ઓછું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કઠણ લોટ છે. ઘણા લોકો પૂરીનો લોટ બાંધતી વખતે એમાં બાફેલું બટેકું પણ ઉમેરતા હોય છે, પણ આપણે એવું અહીંયા કશું જ નથી ઉમેર્યું. તો અહીં એકદમ કઠણ લોટ બંધાઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો લોટ છે હાથમાં ચોંટતો પણ નથી, પણ 1 કે 2 ટીપા તેલ લઈને આપણે લોટ ઉપર તેલ લગાવી લઈશું અને ફટાફટ આમાંથી લુવા બનાવી લઈશું. આ લોટને રેસ્ટ આપીને પણ તમે પૂરી બનાવી શકો છો, તો પણ આવો ને આવો કઠણ જ રહેશે. આ ઢીલો નહીં થાય લોટ. હવે તો જ્યારે તમારે પૂરી વણવી હોય ત્યારે વણી શકો છો. તો અહીં લોટ બાંધવામાં હવે તમને માપ સમજાઈ ગયું હશે કે આપણે બીજી લોટની વાટકીમાંથી અડધો લોટનો યુઝ કર્યો છે, એટલે કુલ અહીં લોટ બાંધવામાં 1.5 વાટકી રાજગરાનો લોટ જોયો છે. હવે આપણે આમાંથી લુવા બનાવી લઈએ. આટલા લોટમાંથી 17 થી 18 નંગ જેટલી પૂરી તૈયાર થશે. તો અહીં એક સરખી પૂરી થાય એ માટે ચપ્પુથી હું લુવાને કટ કરી રહી છું. તો હવે લુવા તૈયાર થઈ ગયા છે, તો આમાંથી પૂરી વણી લઈએ. બને એટલી પૂરીને પાતળી વણવાની છે. રાજગરાનો લોટ થોડો ચીકાશવાળો હોય છે, એટલે પાટલા અને વેલણને તેલથી થોડું ગ્રીસ કરી લઈશું. હવે આપણે પૂરી બને એટલી પાતળી વણીશું. અહીં પૂરીને ફૂલાવવાની નથી, જેથી પૂરી વણાઈ જાય એટલે કટ લગાવી દઈશું.
તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો રાજગરાની પૂરી સરસ વણાઈ જાય છે અને બોર્ડર પણ ફાટતી નથી. તમે જો લાકડાના પાટલા ઉપર કરશો તો થોડીક એવી ચોટશે, પણ જો તમારી પાસે આરસનો હોય અથવા તો સ્ટીલનો પાટલો હોય તો એની ઉપર વણશો તો જરાય નહીં ચોટે. તો આવી રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લીધી છે. હવે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે બધી પૂરીને તળી લઈએ. અહીં તેલનું ટેમ્પરેચર બહુ હાઈ નથી રાખવાનું, મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું. તો એક પછી એક રાજગરાની પૂરીને ઉમેરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું. તમે આવી રીતે પૂરીને બનાવશો ને તો 15થી 20 દિવસ સુધી આ પૂરી એવી ને એવી ફ્રેશ રહે છે. તો હવે વ્રતના દિવસો આવી રહ્યા છે, તો તમે એકવાર આવી રીતના બનાવીને ડબ્બો ભરી રાખો, તો ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. આ પૂરી ચા, દહીં અને કોઈ પણ શાક સાથે એકદમ સરસ લાગે છે. આપણે અહીં એકદમ પૂરી પાતળી વણી છે એટલે 2 જ મિનિટમાં પૂરી તળાઈ જશે. એકદમ ક્રિસ્પી કડક થઈ જાય એટલે આપણે પૂરીને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જો આવી રીતના પૂરી બનાવશો ને તો પૂરીમાં બિલકુલ તેલ નહીં ભરાય અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. રાજગરાના લોટમાંથી ઘણી વાનગી બને છે. થેપલા, ભાખરી, પૂરી, શીરો, સુખડી, ચેવડો વગેરે. માત્ર વ્રતના દિવસોમાં જ નહીં, પણ તમે જો રોજબરોજના જીવનમાં રાજગરાનો ઉપયોગ કરો ને તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજગરા શબ્દનું ઊંધું એટલે કે રોગ જરા ખાશો તો શરીરમાં રોગ પણ નહીં રહે. તો રાજગરા ખાવાના આટલા ફાયદા છે. તો મધ્યમ તાપ ઉપર આ બધી પૂરીને આપણે જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને તેલ ભરાયા વગરની તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં બતાવેલી રીતને ફોલો કરીને જો તમે આવી રીતના પૂરી બનાવશો ને તો તમારી પૂરી પણ આટલી સરસ તૈયાર થશે. તો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.